કોનોસુકે માત સુશીતા કરીને એક વ્યક્તિ થઈ ગયા. માત સુશીતા ઇલેક્ટ્રિકલ્સ નામની એક કંપની એમને સ્થાપી. કદાચ એ કંપનીના નામથી આપ પરિચિત નહીં હોય, પણ એનું બીજું નામ છે પેનાસોનિક. એ નામ ઘણા બધાએ સાંભળેલું હશે. આ પેનાસોનિક કંપનીનો સ્ટાફ છે 2,57,533. આટલા માણસોને રોજીરોટી આપનાર આ માણસ કોનોસુકે માત્સુશીતા, હી વોઝ ધ જાપાનીઝ બિઝનેસમેન. એનો એક ઇન્ટરવ્યુ વાંચતો હતો. વોટ વોઝ ધ ક્વેશ્ચન ટુ હિમ? એને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે વોટ્સ ધ સિક્રેટ બિહાઇન્ડ યોર સક્સેસ? અહીંયા બેઠેલા સૌ કોઈને ઈચ્છા છે કે કંઈક કરીને બતાવવું છે, કંઈક નવું કરવું છે, જરા હટકે, સમથિંગ ડિફરન્ટ. આ માણસ આટલો સફળ બન્યો. એને પ્રશ્ન પૂછે છે કે તમારી સફળતાનું રહસ્ય શું? વોટ હી રિપ્લાઈડ, રોજ સવારે જાગીને હું અરીસામાં જોઉં છું. ઇટ ઇઝ ધ સિક્રેટ ઓફ માય સક્સેસ. અરીસામાં જોવાથી ખાલી સફળતા મળતી હોત તો આપણે તો 24 કલાક જોઈએ. કેટલાક લોકો તો અરીસામાં બહુ જાજુ જુએ છે. અહીંયા બેઠેલા ઘણા બધા યુવકોના પોકેટની અંદર કાંસકો હશે. કેટલાક શુરવીર હોય તો અરીસોય રાખતા હોય. નહીં તો ગાડીઓના સાઈડ ગ્લાસ તો હવે છે જ. મોબાઈલમાં એપ્લિકેશન પણ લગભગ કદાચ મિરરની કંઈક આવતી હશે. સુરેશ દલાલે લખ્યું છે, કાંસકીને દર્પણ થયા યુવાનોને અર્પણ. બસ હવે તો ચોડીને ચણિયા તણા શણગાર બાકી છે. શીર પર વાળના પટિયા, કાનમાં બુટિયા, બસ હવે તો નાજુક પગે ઝાંઝર તણા ઝણકાર બાકી છે. ઘણું બધું લગભગ બહેનોનો પહેરવેશ ભાઈઓએ પણ સ્વીકારી લીધો છે. એ બધાની વચ્ચે દરેકને સમથિંગ ડિફરન્ટ થવું છે. આઈ વોઝ ઇન MS યુનિવર્સિટી એટ બરોડા. અમારે ત્યાં એક ડે ઉજવાતો હતો, ઓડ ડે. એને ફૂલ ફોર્મ છે આઉટરીજિયસ ડે, સમથિંગ ડિફરન્ટ. બીજા કરતા જુદું પહેરીને લાવો, એને જો એને પ્રાઇઝ આપવામાં આવે, એને સન્માનવામાં આવે. દરેકને મેન નથી થવું, સુપરમેન થવું છે. એટલે પેન્ટની ઉપર ચડ્ડી પહેરે. એને સુપરમેન કહેવાય. સુપરમેન થવા માટે શું કરવું પડે? ખાલી ક્લોધિંગમાં ચેન્જીસ નહીં, અન્ડરસ્ટેન્ડિંગમાં ચેન્જીસ. આને બહુ સરસ વાત કરી કે અરીસા સામે જોયા પછી હું મારી જાતને પ્રશ્ન પૂછું છું કે ગઈકાલની મારી શ્રેષ્ઠ કામગીરી હજુ સર્વશ્રેષ્ઠ કામગીરી નથી. આઈ હેવ ટુ બ્રેક માય ઓન રેકોર્ડ્સ. મારે મારા પોતાના રેકોર્ડ તોડવાના છે. મિત્રો, લગભગ હવે આ કોલેજના આપના શરૂઆતના દિવસો છે. આ દિવસોની અંદર જેટલું બોરિંગ, જેટલું પાઇલિંગ આપના મનમાં થશે, એટલું તમે એક્સ્ટ્રા ઓર્ડિનરી પર્સનાલિટી બની શકશો. અહીંયા જેટલા લોકો ગ્લાસીસ પહેરે છે, ચશ્મા, પહેલા આપણે ચશ્માની ફ્રેમ કરી ત્યારે કેટલા રૂપિયાની હતી ને કેવા પ્રકારની હતી. આપણે આપણી ચશ્માની ફ્રેમને અપડેટ કરી. પહેલા આપણે મોબાઈલ વાપરતા થયા ત્યારે કેવો હતો ને અત્યારે કેવો છે ને કેવો લેવાના સપના છે. આપણે આપણા મોબાઈલને અપડેટ કર્યો. એપ્લિકેશન ડાઉનલોડ કરતા જઈએ છીએ, એપ્સને અપડેટ કરીએ છીએ. શૂઝ, બાઇક્સ, બધું જ સમયે સમયે આપણે અપડેટ કરતા ગયા. વેલકમ. એ બધાની વચ્ચે એજ્યુકેશન અપડેટ્સ ધ હ્યુમન બીઈંગ. એજ્યુકેશન આપણી જાતને અપડેટ કરે છે. ચશ્મા, કપડા, જૂતા, બધું જ બહુ અપડેટ કર્યું. આજનો આ સેમિનાર આપણી જાતને અપડેટ કરવા માટે છે. કોનોસુકે માત્સુશીતા કહે છે, અને દુનિયામાં જેટલા સફળ માણસો તમે જોઈ લો,
એ તમામના બેઝની અંદર કંઈક આવી વાત હશે. IBM કંપનીનું નામ કદાચ કેટલાકે સાંભળ્યું હોય તો, ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન કોર્પોરેશન. 1911 થી આ કંપનીનો પ્રારંભ થયો છે. IBM નો પ્રારંભ 177 દેશોમાં એનો વેપાર ચાલે છે, 177 કન્ટ્રીઝની અંદર. અને IBM નો સ્ટાફ છે 3,80,000 પીપલ. 3,80,000 નો સ્ટાફ છે. અને એની ઇન્કમ છે, યરલી ઇન્કમ છે $79.139 બિલિયન. મૌલિશભાઈ, just we have to compare our company with the IBM where we are. આટલો એનો નેટ પ્રોફિટ છે, આટલી એની નેટ ઇન્કમ છે. એના સ્થાપક થોમન વોટસને બહુ સરસ સ્લોગન આપ્યું છે એની કંપનીને, થિંક. જરાક વિચારો. આજે મિત્રો, તમારી જે ઉંમરમાંથી તમે પસાર થઈ રહ્યા છો, અને હમણાં અમે જોયું કે પહેલું તો અભિનંદન આપી દઉં જેટલા યુવકો અહીંયા પ્રસ્તુતિ કરતા હતા, છંદ દોહાને. ઇટ વોઝ વેરી નાઇસ. લગભગ એવું લાગે છે કે હરિવંદનાનો એક સ્વતંત્ર ડાયરો થઈ શકે એટલું મટીરિયલ અહીંયા છે. અને કદાચ બહાર નીકળ્યા પછી પર્સન્ટેજ ના આવે તો એ લાઈન પણ ખૂબ સારી છે. પૂછી આવો કીર્તિદાન ગઢવીને એક રાતના પ્રોગ્રામના કેટલા લે છે, ઓસ્માણ મીર કેટલા લે છે. કદાચ કશું જ નહીં, હારા મંજીરા ઉલાડતા ફાઈ જાય ને, મંજીરા વાળા નહીં આમ ઉલાડતા હોય છે ડાયરામાં, એનાય લગભગ 1000 કે 2000 ભાવ છે. જે કરો ને પરફેક્શન સાથે કરો. વોટ યુ ડુ વિથ ધ લવ, વિથ પેશન, પરફેક્શન, ગુડ પ્રેક્ટિસ. આપણા બધાની ગુજરાતીઓની એક ખરાબમાં ખરાબ ટેવ હોય ને, માસ્ટર, જેક ઓફ ઓલ, માસ્ટર ઓફ નન. બધામાં થોડું થોડું જાણીએ, એકઈમાં પૂરેપૂરું ના જાણીએ. બધામાં થોડું થોડું જાણીએ, એકઈમાં પૂરેપૂરું ન જાણીએ. એજ્યુકેશનનો મિનિંગ આ છે. એટલે આજનો સબ્જેક્ટ કંઈક એવો વિચાર્યો છે આપ બધા માટે, પાવર ઓફ પર્સનાલિટી. કેટલાકને કદાચ અમને ભગવા કપડાવાળાને જોવે એટલે એમ લાગે કે આ સાધુ સંતો વળી કોલેજના ફંક્શનમાં આ બાવાઓ આપણને શું વાતો કરે. વી આર નોટ બાવાઝ. અહીંયા બેઠેલા તમે જેટલા ગામમાં નહીં ફર્યા હોય ને એટલા તો દેશમાં. વી ટ્રાવેલ અરાઉન્ડ ધ વર્લ્ડ. અહીંયા બેઠેલાને જેટલી જમીનો નહીં હોય એટલી જમીનોના ત્યાગ કરી કરીને ત્યાર પછી વી હેવ ડેડિકેટેડ અવર હોલ લાઈફ ફોર ધ હિન્દુઇઝમ, ફોર અવર કલ્ચર, ઇન્ડિયન ટ્રેડિશન, એન્ડ ફોર ધ નેશન એન્ડ ધ પીપલ લાઈક યુ. સો વી હેવ ધ એક્સપિરિયન્સ. અમે એન્જિનિયરિંગ કરીને આવ્યા છીએ, આ બધામાંથી પાસ થઈને આવ્યા છે. તો બહુ શાંતિથી થોડોક સાંભળવાનો, સમજવાનો, વચ્ચે વચ્ચે જે ક્યાંક શાઉટિંગ થાય એને થોડુંક બંધ કરીને, આપણા ઘર પરિવારના સંસ્કારોનું પ્રદર્શન ન થાય ક્યાંક, એવો થોડોક પ્રયત્ન કરીએ, જેથી કરીને અમને પણ ખબર પડે કે કયા પરિવારમાંથી આ લોકો આવે છે, એના મા બાપ કેવા હશે. દીકરાને જોઈને ખબર પડી જાય કે એના મા બાપમાં ભલીવાર હશે કે નહીં હોય. એના વર્તન પરથી, એની વાણી પરથી ખ્યાલ આવી જાય કે આ કયા ફેમિલીમાંથી બિલોંગ કરે છે. આશા રાખું આપ બધા સારા મા બાપના સંતાન છો. એ બધાની વચ્ચે કંઈક સારી વાતોને આપણે સમજી શકીએ. ધ ટોપિક પાવર ઓફ પર્સનાલિટી. ટુડે વી આર લિવિંગ ઇન ધ એજ ઓફ પાવર. પાવરનો જમાનો છે. જે જેટલા પાવરફુલ હશે એની એટલી કિંમત થાય. દરેકને પાવરફુલ થવું છે. કઈ રીતે પાવરફુલ? શર્ટનું બટન ખુલ્લું રાખો, એક બટન, બે બટન ખુલ્લા કરી દો એટલે યુ બીકમ પાવરફુલ. જ્યાં નો પાર્કિંગ લખ્યું હોય ત્યાં તમે પાર્ક કરો, યુ આર પાવરફુલ. પોલીસને પણ ટપલી મારીને જતા રહો. વિધાઉટ લાયસન્સ, વિધાઉટ હેલ્મેટ, વિધાઉટ સીટ બેલ્ટ તમે ડ્રાઇવિંગ કરો તો તમે પાવરફુલ. દારૂબંધી હોવા છતાં પણ તમે પીવો તો તમે પાવરફુલ.
અને પરીક્ષામાં વાંચ્યા વગર પણ ટકા લાવો